આપણે રહેશે અને તારા નાભી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થશે। બ્રહ્માના લલાટમાંથી 11 રુદ્રો ઉત્પન્ન થયા। શિવના અંશમાંથી રુદ્ર સૃષ્ટિના સંહારનું કામ કરશે। આ 11 રુદ્ર એ કાલાગ્નિ નામથી પ્રસિદ્ધ થશે। તે જ રુદ્ર વિશ્વનો સંહાર કરશે। આ રુદ્રને કીધા તો સંહારના દેવતા છે, પણ કેવા છે? કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ। કર્પૂર ગૌરમ કરુણાવતારમ, કરુણાના દેવ કહેવામાં આવ્યા છે। આટલું કહી સનાતન બ્રહ્મ અંતર ધ્યાન થયા। પછી બ્રહ્માંડ ગોળાકારમાં જળની શૈયા પર તે પુરુષ શયન કરી રહ્યા હતા, ત્યારે તેના રૂવાડાના છિદ્રોમાંથી આખું બ્રહ્માંડ ઉત્પન્ન થયું છે। કારણ કે શ્રી હરિના દર્શન પણ પામ્યા છે, શ્રી હરિના દર્શન પણ એમાં કર્યા છે। આખા બ્રહ્માંડની ઉત્પત્તિ એ દેવીના તેજમાંથી પ્રગટેલી એ કન્યા છે ને, એ કન્યાના રૂપમાંથી આ સૃષ્ટિની રચના થઈ છે। અને ભગવાન એ બાળકીને જ્યારે તરછોડવામાં આવી અને જલની અંદર તરતી મૂકવામાં આવી, એમાંથી એક અંડાકારનો જન્મ થાય છે અને એમાંથી આખી સૃષ્ટિની રચના થાય અને વિરાટ પુરુષનું એમાંથી પ્રાગટ્ય થાય। એ વિરાટ પુરુષના રૂવાડામાંથી શેષ શૈયા ઉપર જ્યારે સૂતા હતા એ સમયે આ સમસ્ત બ્રહ્માંડની એમાં રચના થઈ છે અને રચનાની અંદર આખું બ્રહ્માંડ ઉત્પન્ન થયું છે અને પ્રભુ શ્રી હરિના દર્શન થાય છે। मुझे दे दर्शन गिरधारी रे, तेरी सावरी सुरत